જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધા મિત્રોને. તો આપણા વિડીયોની અંદર હું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે છે એ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને વાતાવરણ પણ એકદમ ખુશખુશાલ છે, મજાનું છે, મજા આવે એવી વાતાવરણ છે, ખાસી મજાનું. તો પાછળ છે એ પપ્પા રોપ પારે છે, તો હું આવ્યો છું આપણી સિંગમાં આંટો મારવા. તો જરીક સિંગ કેવી છે એ કમેન્ટ કરી દેજો. તો સિંગમાં આંટો મારવા આવ્યો તો મિત્રો હાલો એક છોડવો ખેંચી કેવો ફાલ છે એ તમને બતાવી. તો મિત્રો આ સિંગનો ફાલ છે, તમે જોઈ લો. જો અત્યારે હજી તો 2 મહિનાની સિંગ થઈ છે, ગારો ગારો છે એટલે ખાસી મજાનું કંઈ દેખાતું નથી, પણ આવો સિંગની અંદર ફાલ છે. તો આપણે આજે સવારમાં ભેંસો માટે સારો વાઢવા આવ્યા હતા અને સારો બારો વાઢવા આવ્યો. તો મેં કીધું કે ચાલો સિંગમાં થોડોક આંટો મારી લઈ. તો છોડવો ખેવો તો આવો ફાલ નીકળ્યો છે અને અહીંયા પપ્પા છે એ રોપ પારે છે, એટલો રોપ છે. તો હાલો આપણે ડોડા બોડા વાઢીને પછી વિડીયોમાં આગળ મળીએ. તો ત્યાં સુધી બની રહેજો આપણા વિડીયોની અંદર. તો મિત્રો ફાઇનલી 3 છે એ વાગી ગયા છે, થોડાક સૂઈ ગયા હતા બપોરે, તડકો હતો તો હવે આપણે ભેંસો ફેરવવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણી ભેંસો બાંધેલી છે ગારામાં, એને સપરમાં લેવાની છે, નીણ ખવડાવવાની છે. અમારે તુષિકાબેન, ટ્રુશુ કલેજા કહી દે, હાય કહી દે, લાઈક કરો. તો મિત્રો અમારે તુષુબેનને અમે બધા પાછળ આવી ગયા છીએ ભેંસો ફેરવવા. તો ભેંસોને સારો બારો બધો કમ્પ્લીટ ખવડાવી દઈ, પછી આગળ મળીએ વિડીયોમાં. તો મિત્રો ફાઇનલી આપણે બધું ભેંસો મેટવાનું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. ફ્રી થઈને આપણે રોપમાં ખાતર નાખવા જવું છે. તો ખાતર હું તમને બતાડું. જો આ છે રેતી અને આ છે ખાતર, જોઈ લો, નિમકો જાઈમ, એને આ રેતીની અંદર ભેળવી દેવાનું હોય. તો મિત્રો આ ખાતર છે એ રોપને મૂળ આપવા માટેનું કામ કરે છે. તો હાલો રોપે જઈને મળીએ કેવોક રોપ છે. મિત્રો ખાતર બાતર આપણે રોપમાં નાખી દીધું છે, એટલે ખાતર થોડુંક ગણ કરી જાય સારું. એટલા માટે આ પાછળ તમે જોઈ શકો છો કે ફુવારા શરૂ કરેલા છે. તો તમને હું વ્યવસ્થિત બતાડું. ફોનમાં વ્યવસ્થિત કંઈ કેપ્ચર નહીં થાય, પણ તમે જોઈ લો આવી રીતના છે એ લેઝર કહેવાય, અને લેઝર જે રોપને એકદમ ભીનો કરી દે અને ખાતરને વ્યવસ્થિત રીતે ગણ આપી દે. તો આવું અમે કરતા હોઈએ છીએ ને મિત્રો, તમારા બધાના સપોર્ટથી આપણે 700 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તો આવો નવો સપોર્ટ પૂરો કરી રાખો, બનાવી રાખો, અને આપણા વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. અને આપણે એક મિત્રો નવી ચેનલ બનાવી છે દેશી ભડાકા, એમાં આપણે કોમેડી વિડીયો મૂકી છીએ, તો જઈને સબસ્ક્રાઈબ કરો. અને જો આપણે આવું બધું વાડીનું હવેથી વ્લોગ ડેઈલીના આપણે મૂકવાના છે, તો જોઈજો. અને પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી રીતના છે એ અમે ફુવારા ચાલુ કરી દીધા છે કમ્પ્લીટલી. તો જો ઘડીકમાં તો અમુક હરિયા છે એમાં તો પાણી ભરાઈ ગયું છે. તો કેવોક લાગે વિડીયો એ તરીકે કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરજો. મિત્રો તમને વિડીયોમાં છે એ મેઘધનુષ બતાતો હોય તો કેવી રીતના મસ્તીનું છે એ સૌંદર્ય વાતાવરણ છે લીલું. આવી મોજ તો અમારા ગામડામાં જ હોય, બાકી સિટીમાં તમે આવું ન ભાળો. એટલે મિત્રો હું કોઈને આમ એવું નથી કહેવા માગતો કે તમે સિટીમાં ન રહો, પણ અમને ગામડામાં મજા આવે, અમે ગામડાના દેશી માણસો, એટલે એવું હોય છે મિત્રો. અને જો આપણે બધું કમ્પ્લીટલી છે સારું વ્યવસ્થિત રીતે બધું હાકી છે અને રોપ પી ગયો છે. તો હાલો મોટર બોટર બંધ કરી આવી. હાલો મિત્રો સીબડું ખાવા. તો મિત્રો ફાઇનલી આપણે બધું કામકાજ પતાવીને આપણે છે એ સીબડું વાડીમાં પાડી જતા તો લેતા આવ્યા છીએ. અને આપણે છૂટા ન હોય એટલે એવું કાંઈ ટાઈમ ન હોય, અમે તો છૂટા હોય નહીં, અમારે ટાઈમ કાઢવો પડે. તો અમે છીએ અહીંયા સીબડું ખાઈ છીએ નિરાતે બેઠા બેઠા. અમારે આરુષી બેન રમે છે. આરુષી, આરુ આરુષી એ રમે છે મારી મમ્મી પાસે, ને હું અહીંયા સીબડું ખાઉં છું. તો હાલો મિત્રો વિડીયોમાં આગળ મળીએ. ચાલો મિત્રો ફાઇનલી આપણે જે છે એ વિડીયોનો અંત તરફ જઈ રહ્યા છીએ. તો ભેંસો પાઈ લઈ નિરાતે બધું કામકાજ થઈ ગયું છે. આજનો દિવસ પૂરો થઈ ગયો છે. તો વિડીયો એક કેવો લાગ્યો એ જરીક કમેન્ટ કરી દેજો, અને આપણા વિડીયોને લાઈક કરી દેજો, અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટમાં કહી દેજો કે આપણી 1.5 લાખની કુંડી કેવી છે. તો આજના વિડીયોની અંદર એટલું જ. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ બધા મિત્રોને. સારું, તો મળીએ કાલના વિડીયોની અંદર.